ગ્રાહકી અત્યારે જોવા જઈએ તો ગત વર્ષની સરખામણીમાં લગભગ 30 થી 40% જેવો ઘટાડો જોવા મળે છે, પરંતુ આજે અક્ષય તૃતીયાનો ખૂબ સુકનવંતો અને શુભ દિવસ માનવામાં આવે છે, તો લોકો કંઈ ના કંઈ સુકન સાચવવા માટે નાની મોટી ખરીદી તો કરવાના જ છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો લગભગ 30 થી 40% જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે અત્યારે 100%, કારણ કે બહુ નજીકના સમયમાં જ 25 થી 30% જેવો ભાવ વધારો છે, જે દરેક કસ્ટમર માટે એફોર્ડ કરવું મુશ્કેલ છે. આમ જોવા જઈએ તો હવે લગ્નસરાની સિઝન છે, પરંતુ જે લોકોનું બજેટ હતું એમાં ઘણો બધો ફેરફાર થયો છે. આજે તમે જે મોટી વસ્તુ લેવા માગતા હો તો એના પ્રમાણમાં તમે થોડું બજેટ ઘટાડી અને નાની વસ્તુમાં ડાયવર્ટ થશો, અને એમાં પણ અમારી પાસે નાની વેરાયટીમાં પણ પુષ્કળ રેન્જ છે, એટલે દરેક કસ્ટમરને પૂરો સંતોષ મળી રહે એવો મારો પ્રયાસ છે. ના, આ વખતે એમાં ઘણો ઘટાડો હતો, પરંતુ આજે સુકનવંતો દિવસ છે એટલે લોકો નાની મોટી ખરીદી કરવા માટે આવશે. અપેક્ષા તો સારી જ હોય છે, પરંતુ જે ભાવ વધારાને ધ્યાનમાં લઈએ તો એમાં થોડો ઘટાડો થશે એવો અમારો અંદાજ છે. હા, એટલે પહેલાં એવું હતું કે કંઈક લઈશું જોઈશું, પણ અહીંયા આવીને તો એમ થયું કે ના આ સારું છે, આના કરતાં પેલું સારું છે, પહેલાં કરતાં પેલું વધારે સારું છે, એવું થાય છે, એટલે કન્ફ્યુઝન થઈ જાય છે લેવા આવ્યા છે તો. ભાવ અત્યારે એટલો બધો હાઈ છે, જેમ ગરમી વધે છે એમ સોનાનો ભાવ હાઈ એટલો તપી ગયો છે. આમાં કેવું છે કે ફૂલ ને તો ફૂલની પાંદડી ખરીદી કરવા આવ્યા છીએ તો કંઈક નાનું તો નાનું બી લઈશું તો ખરી છે. અક્ષય તૃતીયાનું મુહૂર્ત તો સાચવશું છે. મારું નામ ખુશી છે. અમે સ્પેશિયલ તો કંઈ ખરીદી કરવા માટે નથી આવ્યા, પણ અક્ષય તૃતીયા છે તો મુહૂર્ત સાચવવા માટે થઈને અમે લોકો ખરીદી કરવા માટે આવ્યા હતા. અમે જોઈ છે નાની નાની વસ્તુઓ જેમ કે આપણને બજેટમાં પડતી હોય એ રીતે, કેમ કે અત્યારે ગોલ્ડના રેટ્સ બહુ હાઈ છે, તો એ વિચારવું પડે આપણે કે આપણે શું લઈ શકીએ શું ના લઈ શકીએ. હા, બહુ જ અસર પડે ને. પહેલાં એમ થતું કે આટલા બજેટમાં 2-3 વસ્તુ આવી જતી હતી, હવે એ જ બજેટમાં આપણે એક વસ્તુ લઈ શકીએ, તો આપણે વિચારવું પડે કે શું કરવું એમ. વિચારીએ છીએ કંઈક પેન્ડલ સેટ કે એવું કંઈ ગમી જાય તો એનાથી થોડુંક વધારે ગમી જાય તો હજી એકાદ વસ્તુ રિંગ કે એવું લઈ લઈશું.